ફરી એકવાર નજર કરીએ આગળ અન્ય સમાચાર પર તો 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણીમાં સશસ્ત્ર દળો દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડના નમૂનારૂપ ગતિશીલ પરેડ અને ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા ફ્લાય પાસ્ટનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। કેવડિયા કોલોની ખાતે આ પરેડનું ગ્રાન્ડ રિહર્સલ પણ હાલ ચાલી રહ્યું છે। 150वीं वर्षगांठ का उत्सव अपने अनूठे अंदाज में प्रस्तुत कर रहे हैं। ये कहते हैं कि सिरमौर मुकुट है भारत के, मस्तक पर तिलक हमारे, युवाओं के दिलों की धड़कन, विकसित भारत के मार्गदर्शक वो बने मशाल हमारे। एकता के सूत्र कांस्टेबल कवराज से भाटी, असिस्टेंट सब इंस्पेक्टर राजपा बिटी, कांस्टेबल मनोहर सालको, असिस्टेंट सब इंस्पेक्टर उदयवीर सिंह, असिस्टेंट कमांडेंट आलोक नेगी, सब इंस्पेक्टर व्यासदेव, कांस्टेबल सुधीर राभा, असिस्टेंट कमांडेंट अभिषेक श्रीवास्तव, कांस्टेबल भूपेंद्र वाजपेयी, कांस्टेबल राजन कुमार, कांस्टेबल बसवराज शिवप्पा सुनकादा, हेड कांस्टेबल ब्रिजमोहन सिंह एंड कांस्टेबल दीपेश्वर बर्मन। भारत भूमि का समृद्ध इतिहास पूरे विश्व में अपने साहसिक, सामरिक व सांस्कृतिक સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ વખતે પહેલી વખત રાષ્ટ્રીય એકતા પરેડ ખૂબ અદ્ભુત તનાશે, જેનું રિહર્સલ ચાલી રહ્યું છે। ખાસ કરીને આ વખતે પરેડનું મહત્વ એ છે કે આ પરેડની અંદર મોટી સંખ્યામાં અલગ અલગ ફોર્સના જવાનો ઉપસ્થિત રહેશે। તમે જોઈ શકો છો આજે રિહર્સલ ચાલી રહ્યું છે। રિહર્સલની અંદર અસમ પોલીસની હોય કે સીઆરપીએફ હોય, આઈટીબીપી, ભારતની અલગ અલગ ફોર્સ જે છે એ ફોર્સના જવાનો અને પોલીસના જવાનોની આ જે પરેડ છે, આ પરેડની અંદર મોટી સંખ્યામાં જવાનો જોડાયા છે। તમે જોઈ શકો છો કે અદ્ભુત દ્રશ્ય જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર કે આ પરેડ ચાલી રહી છે। તે પરેડની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અહીંયા આવશે ત્યારે આ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તસવીરમાં તમે જોઈ રહ્યા છો કે જે પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે અને અદ્ભુત દ્રશ્યો આ દેખાઈ રહ્યા છે। ત્યારે 150મી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસે પહેલી વખત આ પ્રકારની પરેડ અહીંયા કરવામાં આવે છે। સામાન્ય રીતે આવી પરેડ જે હોય છે પ્રજાસત્તાક પર્વે દિલ્હીમાં થતી હોય છે, એવી જ પરેડ પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।